તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોની અંદર। આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત આરબીઆઈ પોલિસીથી અપેક્ષાની। હું છું વિક્રમ પાઠક અને આજની આપણી આ ચર્ચામાં આપણે વાત કરવાના છીએ કે એમપીસીની બેઠક શરૂ થઈ ચૂકી છે અને આ બેઠક પાસેથી શું અપેક્ષા છે, માર્કેટ આને કેવી રીતના રીડ કરતું દેખાશે અને ખાસ કરીને આપણા જે મની માર્કેટ છે એના ઉપર આની આપણે કેવી રીતના અસર આવતા જોઈશું। આપણી સાથે આ સમગ્ર ચર્ચા કરવા માટે કોટક મહિન્દ્રા એમસીના ડેટના CIO લક્ષ્મી અય્યર, બેંક ઓફ અમેરિકાના MD અને કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતા અને ઓસ્ટર કેપિટલના MD અને CEO અતુલ જોશી આપણી સાથે જોડાશે। સ્વાગત છે આપ સૌનું આજની આ પોલિસીની ખાસ શું અપેક્ષાઓ છે એના ઉપરની ચર્ચામાં। અને લક્ષ્મી, આપનાથી શરૂઆત કરીશું, કારણ કે સૌથી મોટી ચર્ચાઓ અત્યારે માર્કેટની અંદર જે જોર પકડતી દેખાઈ રહી છે એ છે કે વ્યાજ દરોના ફ્રન્ટ ઉપરના કોઈ બદલાવ થશે કે નહીં, અને જે પ્રમાણેની આપણા અત્યારે મની માર્કેટની સ્થિતિ જોઈ રહ્યા છે, આપને એવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા છે, કોઈ સંભાવનાઓ છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરી શકે? આ પોલિસીમાં તમે ઇમિડિયેટલી જોશો તો મારે પ્રોબેબિલિટી લો દેખાય છે કે તરત જ કાંઈ રેટમાં કાંઈ ફેરફાર થવાની શક્યતા છે। એની બે કારણ છે। એક તો તમે નોર્મલાઇઝેશનના હિસાબે તમે લિક્વિડિટીનું મોડરેશન ઓલરેડી તમે કરી શક્યા છો, એ તમે ઓલરેડી કરી રહ્યા છે। તમે જોશો કે છેલ્લા બે પોલિસીમાં પણ એ લોકો જે વેરિયેબલ રેટ રિવર્સ રિપોના અનાઉન્સમેન્ટ કર્યા હતા, હમણાં એમનું બેબી સ્ટેપ્સ આપણે જોવા મળ્યું છે ઓલરેડી। અને સેકન્ડ અમને લાગે છે હમણાં જે આ પરિસ્થિતિ છે આ તમે કસ્ટમાં છો, એટલે નોર્મલાઇઝેશન અને લિક્વિડિટી જે ઇઝી છે અને તમને બંનેની વચમાં છો, તો એના પ્રોગ્રેશન માટે તમે પહેલા વધારે તમારું લિક્વિડિટી નોર્મલાઇઝેશન પ્રક્રિયા જારી રાખો અને પછી માર્કેટને અંદાજા આપો કે ડિસેમ્બર હોય કે ફેબ્રુઆરી હોય ત્યાંથી અમને કોરિડોર થોડું અમે નેરો કરવાની જરૂર છે, તો મની માર્કેટ વોલેટિલિટી ઓછા હોય। તો અમારા હિસાબે આ પોલિસીમાં સ્ટેટસ કોનું અમારું વ્યૂ છે। ઓકે, તો આ એક સૌથી મોટી અટકળોની અંદરનો અંત છે, કારણ કે લક્ષ્મી આપણને વાત કરી રહ્યા છે કે અહીંયા અત્યારે કોઈ એવા સંજોગો નથી દેખાઈ રહ્યા કે વ્યાજ દરમાં એવા કોઈ ફેરફાર થઈ શકે, એટલે સ્ટેટસ કો રહેશે એવી સંભાવના પ્રાઇમરી દેખાઈ રહી છે। તો સૌથી મોટી અટકળો જે ચાલી રહી હતી એ અહીંયા અટકતી દેખાઈ રહી છે। પણ આ પ્રમાણેનું જે લો ઇન્ટરેસ્ટ રેટનું આપણે આખું રિઝ્યુમ જોઈ રહ્યા છે એ આપણને લાંબો સમય ટકશે કે નહીં ટકે એનો ખાસ આપણને આધાર છે એ મોંઘવારીના આંકડાઓ ઉપર રહેતો દેખાશે। તો જયેશજી, હવે આપનો આ પર્સપેક્ટિવ સમજવા માંગીશું કે ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપર એમપીસીની અંદર શું કમેન્ટ્રીઝ આપણે જોઈ શકીએ છીએ? અહીંયા આપને લાગે છે કે કદાચ જે પ્રમાણે રિસેન્ટ ટાઈમની અંદર આપણને ફ્યુલ ઇન્ફ્લેશનનું પણ એક પ્રેશર આવતું દેખાયું છે, એ કદાચ આપણને નેટ ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપર આવતું દેખાય? So, આજે inflation definitely તમારું headline inflation because of base effect and others એ downside પર જ રહેવાનું છે। આજે ગવર્નરે બહુ ક્લેરિટીથી in between the policy બી કીધેલું છે કે હમણાં for the time being we will look at the whole range 2 to 6 rather than the 4 as a target. Now 2 થી 6 માં અગર તમે જુઓ તો એ કમ્ફર્ટેબલ છે at this juncture. Of course કોમોડિટી પ્રાઇઝીસ ને એ બધું તમે ગ્લોબલી જોવો છો તો ઘણીવાર ડર લાગી જાય, કેમ કે પણ એ એટલા બધા વાઇલ્ડ સ્વિંગ જે છે, and that is something else is happening which nobody has still been able to really pinpoint out to what is really happening on the global commodity pricing situation. But with this swing also a consumer ne manufacturer pass back નથી કરી પા રહ્યા at this juncture. તો CPI માં મારા હિસાબે બહુ ફરક પડવો ન જોઈએ, અને that is the stance I think RBI will also take. They will look at yes, લોકોને થોડું પ્રેશર લાગે છે, કારણ કે તમે સડનલી કોટનના કોમોડિટીઝના કોઈ બી ચીજના પ્રાઇસ જોવો છો તો ધ સ્વિંગ્સ એટલા બધા વાઇલ્ડ થઈ રહ્યા છે આજકાલ। બટ ઓવરઓલ આઈ થિંક એમના ટ્રેજેક્ટરી પ્રમાણે જો રહેશે, which is at around 7x print, we may look at 4.6 or something like that. So મારા ખ્યાલ પ્રમાણે on the inflation side at least for the next 2-3 months we doesn't look like worrying unless something dramatically happens, but એમના જે path પ્રમાણે it will એમના glide path પ્રમાણે it will continue. That's what the feeling at this juncture is. ઓકે, એ સાથે એક બીજું મોટું પર્સપેક્ટિવ આપણને ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપર અતુલજી
એ દેખાય છે કે જે ફ્યુલ ઇન્ફ્લેશનનું પ્રેશર હતું પણ એની સામે તમે જુઓ કે બીજા આપણને જે ફૂડ ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરના જે સર્ટેન પ્રેશર આવતા દેખાયા હતા એ આપણને છેલ્લા 2 મહિનાની અંદર સારા એવા ઇઝ આઉટ થતા દેખાયા છે. તો આપ આ પર્સપેક્ટિવને કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે જો ઇન્ફ્લેશનના પર્સપેક્ટિવને આપણે જોઈએ તો એને અને સાથે સાથે ગ્રોથ આ બંનેને મેન્ટેન કરવા માટેના એમપીસીમાં આપણને સ્ટેટમેન્ટ આવે એવી અપેક્ષા બની રહી છે. આપ આ ફ્રન્ટ ઉપર કેવી રીતના અપેક્ષા રાખી રહ્યા છો? સી બેઝિકલી આરબીઆઈએ ઓલરેડી કીધેલું છે કે ઇન્ફ્લેશન ડેફિનેટલી થોડીક અપટીક એમને દેખાશે ગોઈંગ ફોરવર્ડ, ખાસ કરીને H2 માટે. હવે એમાં જે અનએક્સપેક્ટેડ મૂવમેન્ટ થઈ છે ફ્યુઅલમાં, ખાસ કરીને ઓઇલ પ્રાઇસીસમાં, પણ એક એની સામે જે કાઉન્ટરવેટ તરીકે કહીએ તો ગવર્મેન્ટના જે ખરીફ ક્રોપના એસ્ટિમેટ્સ આવ્યા છે તો એમાં બમ્પર ક્રોપ જેવું આપણને અત્યારની તારીખમાં દેખાઈ રહ્યું છે. અમારા ઇન્ટરનલી જે કેલ્ક્યુલેશન્સ છે એ પ્રમાણે ગવર્મેન્ટના એસ્ટિમેટ્સ કરતાં લગભગ 5% ખરીફનો જે પાક છે એ ઓછો આવશે. તો અનાજની પ્રાઇઝીસ છે, ફૂડ એન્ડ પલ્સીસ, એમાં આપણને 2 મહિના પછી એક અપટિક ડેફિનેટલી દેખાશે. પણ જે શિયાળુ પાક છે જેને આપણે રવિ પાક કહીએ છીએ એ તો ડેફિનેટલી સુપર બમ્પર આવવાની અત્યારની તારીખમાં સોઇલ કન્ટેન્ટના હિસાબે બહુ સારી શક્યતાઓ છે. તો કહેવાનો બેઝિકલી ભાવાર્થ એ છે કે ફૂડ પ્રાઇસમાં એક અનએક્સપેક્ટેડ અપટિક દેખાશે, પણ એ શોર્ટ લિવ્ડ હશે. એ 4 થી 5 મહિનામાં રવિ ક્રોપની જે સિચ્યુએશન છે એ પ્રમાણે જોતા મારા હિસાબે નોર્મલાઇઝ થઈ જશે. એટ ધ સેમ ટાઈમ આપણે ગ્રોથમાંથી કમ્પ્લીટલી ધ્યાન હટી જાય એવું આરબીઆઈનું મારા હિસાબે અનુમાન નથી, કારણ કે આરબીઆઈ રિપીટેડલી ફર્સ્ટ ટાઈમ એક ગવર્નર કન્સિસ્ટન્ટલી કહી રહ્યા છે કે ગ્રોથ અમારી પ્રાયોરિટી છે, ઇન્ફ્લેશન સેકન્ડ પ્રાયોરિટી છે. તો મારા હિસાબે રેટ રાઇઝની તો કોઈ અપેક્ષાઓ છે જ નહીં. ગ્રોથના સારા ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે, તો એને કેવી રીતે આગળ લઈ જવા એના માટે હજી પણ મારા હિસાબે જે બેઝિક પ્રોબ્લેમ્સ છે આપણા, કે માઇનિંગ હજી સુધી પ્રોબ્લેમેટિક છે, પાવરની શોર્ટેજીસ ચાલુ થઈ શકે એવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે, ફ્યુઅલ રિલેટેડ એટલે જે લોજિસ્ટિકલ કોસ્ટ છે એ કદાચ ઉપર જઈ શકે, તો જે કંપનીઝની બેલેન્સ શીટ છે એ પ્રેશરમાં આવશે, તો જે એક્સપેક્ટેડ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ કદાચ સફર થઈ શકે. તો ડેફિનેટલી આરબીઆઈ ગ્રોથને જ પર્સપેક્ટિવમાં રાખી અને બીજા પગલાં લેશે, પણ રેટ રાઇઝ કરે એવી શક્યતાઓ લાગતી નથી. ઓકે, પણ સામે બીજું એક મોટું ફેક્ટર એ છે કે અત્યારે આપણને ગવર્મેન્ટના બોરોઈંગ જે છે એ ફ્રન્ટ ઉપર કેવી રીતના સ્ટેટમેન્ટ આવે છે એના ઉપર એક ખાસ ધ્યાન રહેશે. અને લક્ષ્મી, મની માર્કેટને જેવી રીતે આપ જોઈ રહ્યા છો, આપણું બોરોઈંગ જુઓ તો ઓલરેડી આપણે એક સારા એવા લેવલ ઉપરનું કરી રહ્યા છે અને કમ્પેરેટિવલી જો આપણે જોઈએ તો બીજા એશિયન કન્ટ્રીઝની સરખામણીમાં આપણે હજુ બોરોઈંગ ઘણું ઓછું કર્યું છે, કારણ કે આપણે એટલા મોટા સ્ટિમ્યુલસ આપવા માટેની રિક્વાયરમેન્ટ નથી પડી. તો હવે લાગે છે આપને કે કદાચ જો ગ્રોથના પર્સપેક્ટિવને વધારે ફોકસ કરવા માંગે તો અહીંયા ગવર્મેન્ટ એના બોરોઈંગ પ્રોગ્રામની અંદર કોઈ ફેરફાર કરી શકે તેમ છે? FY22માં જે બે ભાગ છે, એટલે ફર્સ્ટ હાફમાં તમે જોશો તો જે પણ એ લોકોએ ગાઈડ કર્યા હતા માર્કેટને એથી કરતા ઓછું એ લોકો બોરો કર્યા છે, તો એ ફર્સ્ટ લેવલ પોઝિટિવ છે. અને સેકન્ડ હાફ માટે જે ગવર્મેન્ટની બોરોઈંગ પ્રોગ્રામની અનાઉન્સમેન્ટ આવી હતી સપ્ટેમ્બર એન્ડમાં, એ પણ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન હતું, તો એમ કાંઈ વધ્યું નથી. તો અને ગવર્મેન્ટનું અત્યારના તમે જોશો તો કેશ બેલેન્સીસ પણ વધારે છે, તો એમનું સ્પેન્ડિંગ પણ આવવાની બાકી છે સિસ્ટમમાં. તો ગ્રોથની માટે તમે ફિસ્કલ ડેફિસિટને આ પરિસ્થિતિમાં તમે કોમ્પ્રોમાઇઝ કરશો એવા પોસિબિલિટીઝ મને ઓછા લાગે છે. અને તમે જોશો કે ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઝે આપણે કન્ટ્રીને સ્ટેબલ રેટિંગ પણ આપ્યા છે, સ્ટેબલ આઉટલુક પણ આપ્યા છે. અને એફપીઆઈ એટલે વિદેશી રોકાણકારો માટે એક પોઝિટિવ ન્યૂઝ પ્રોબેબિલિટીમાં છે કે કદાચ આપણું જે બોન્ડ ઇન્ડિસીઝ એટલે ગ્લોબલ બોન્ડ ઇન્ડિસીઝમાં ઇન્ડિયન બોન્ડ્સની ભાગીદારી આવી શકે છે. તો આ બધું તમે ગણો તો મારા હિસાબે બહુ ઓછા ચાન્સીસ છે કે અહીંયાથી તમે બોરોઈંગ વધીને તમે કરી શકો. પણ એસેટ મોનેટાઇઝેશનમાં મારા હિસાબે આઈ થિંક આવતા 2-3 મહિનામાં વધારે ફોકસ હશે. અને બોરોઈંગ પ્રોગ્રામ આ જે છે અમારા હિસાબે એન્ડ માર્ચ સુધી પણ આટલું જ હોય અને વધારે જતું અમને દેખાતું નથી.
ઓકે, તો આ એક પર્સપેક્ટિવ છે અને ખાસ કરીને ગ્રોથના પર્સપેક્ટિવના ધ્યાનમાં આપણે જોઈએ તો અતુલજી આપ કેવી રીતના જોઈ રહ્યો છો જે ગવર્મેન્ટના જે બોરોઈંગ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામની અંદરથી વધારાનું કોઈ માર્કેટની અંદર અથવા તો ગવર્મેન્ટના પોતાના સ્પેન્ડિંગ જે છે એના ઉપરના કોઈ કમેન્ટ્સ આપણે આ પોલિસીના સ્ટેટમેન્ટની અંદર અપેક્ષા રાખી શકીએ કે એના માટે થઈને પણ જો કદાચ ફંડ્સ રિક્વાયરમેન્ટ હશે તો એના માટે થઈને આરબીઆઈ તરફથી તૈયારીઓ છે? બેઝિકલી ગ્રોથને બદલે ગ્રોથના જે ઇન્ડિકેશન્સ છે એ તો બધા પોઝિટિવ આવી રહ્યા છે. તો આરબીઆઈ મારા હિસાબે એની ઉપર કમેન્ટ નહીં કરે, બેઝિકલી ઓબ્ઝર્વેશન કરશે કે ભાઈ જીએસટી કલેક્શન વધી રહ્યું છે, જે 8 કોર ઇન્ડસ્ટ્રીઝ છે એનો પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે, એટલે પીએમઆઈ ઇઝ ઇમ્પ્રુવિંગ, એટલે એવા અમુક ઓબ્ઝર્વેશન્સ એ 2-4 ડેટા પોઈન્ટ્સના લખી નાખશે. પણ મારા હિસાબે જે કોવિડનું થર્ડ વેવ છે એની પોસિબિલિટી ઉપર પણ આરબીઆઈ ડેફિનેટલી કમેન્ટ કરશે, કારણ કે આપણે જોઈએ તો છેલ્લા 2 અઠવાડિયામાં સિંગાપોરમાં એક સ્પાઇક આવ્યું છે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઓનલાઈન ક્લાસીસ બંધ કરવામાં આવ્યા, બધા જ ડબલ વેક્સિનેટેડ હતા, તે છતાં બી બધા જ ને કોવિડ થઈ ગયું, એટલે મેજોરિટી સ્ટુડન્ટ્સને પ્રોફેસર્સને થઈ ગયું. એટલે કોવિડની થર્ડ વેવ કદાચ ડિલે થઈ ગયું હોય પણ સંપૂર્ણ શક્યતા નકારી કાઢવી એ મારા હિસાબે બહુ વહેલું ગણાશે. તો આરબીઆઈ એ કદાચ કહી શકે કે જો જરૂર પડશે તો અમે ફરીથી અમારી પાસે જે એડિશનલ નવા ઇન્સ્ટ્રુમેન્ટ કે નવી સ્ટ્રેટેજી છે એ અમે ડેફિનેટલી ઇમ્પ્લિમેન્ટ કરશું, પણ ગ્રોથને સપોર્ટ આપશું એવી કમેન્ટ્રીની આપણે આશા રાખી શકીએ. ગ્રોથ સેન્ટ્રલ ફોકસ રહેશે આરબીઆઈનું બીજા લગભગ 12 મહિના માટે. રાઈટ. તો જયેશજી આ જ પાસાને આપણે માર્કેટના પર્સપેક્ટિવમાં સમજવા માંગીએ તો માર્કેટ આને કેવી રીતના રિએક્ટ કરતું દેખાશે? કારણ કે જો જે પ્રમાણે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, ઇવન આપણો પણ મત બની રહ્યો છે કે પ્રાઇમરી ફોકસ જે છે એ ગવર્નર સાહેબનું પણ અહીંયા આપણને દેખાશે, એ ગ્રોથ માટે રહેતું દેખાશે અને ગ્રોથને પ્રોવાઈડ કરવા માટે થઈને એના જે આખા સપોર્ટિવ ફેક્ટર હશે એ આપણે જોઈએ છે લિક્વિડિટીના, એ આપણને અહીંયા સફિશિયન્ટ લેવલ ઉપર આપણા સિસ્ટમની અંદર યથાવત રાખવામાં આવશે, સ્ટાન્સ અકોમોડેટિવ રાખવામાં આવી શકે તેમ છે. તો માર્કેટ આને કેવી રીતના રિએક્ટ કરતું દેખાશે, પર્ટિક્યુલરલી જે એફઆઈઆઈ છે એ આને કેવી રીતના જોશે? તો એફઆઈઆઈ તો હમણાં ફ્રેન્કલી ડેટ માર્કેટમાં છે જ નહીં, બીકોઝ આપણે એ લોકોને જે ફોરવર્ડ રેટના હિસાબે હમણાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી, પણ જ્યારે ઇન્ડેક્સમાં આવશે ત્યારની વાત ત્યારે સો એફઆઈઆઈ છોડી દે. બટ અહીંયા લોકલ માર્કેટમાં હમણાં એક બહુ ચેલેન્જ છે કે હવે જે ટ્રેડિંગ વર્ક જે છે, અમુક ઇકોનોમિક્સ જે છે એ 2013થી જ્યારથી આપણે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ચાલુ કર્યું છે, અને ઇટ ઇઝ વેરી સેડ કે ઇન સ્પાઇટ ઓફ ગવર્નર સેઇંગ ધેટ ઓકે 4 વોઝ ધ ટાર્ગેટ એન્ડ વી હેવ બીન ગિવન ફ્લેક્સિબિલિટી ઓફ 2 to 6, રાઈટ, ફોર એબનોર્મલ સર્કમસ્ટન્સીસ. હવે કોવિડ સિવાય કોવિડને તમે એબનોર્મલ ન ગણો તો it is very very surprising, but then yes, people are worried, market is worried about inflation because એ લોકો સ્ટ્રેટ હવે એ નંબર જ જોયા રાખે છે અને સડનલી કોમોડિટીઝ પ્રાઇસીસ ઉપર જાય. આજે બી ફ્યુલ પ્રાઇસ ઉપર કર્યા, that will have some impact on CPI inflation. So they are looking at that particular situation and they feel કે ભાઈ RBI ભલે હમણાં ના પડે પણ they will succumb to it. સો અત્યારના માર્કેટ જે છે એ થોડું લિટલ ડિસબિલીફમાં છે. હોપફુલી એટલે આઈ એમ નોટ સેઇંગ 100% ઓફ ધ માર્કેટ ઇઝ ઇન ડિસબિલીફ, પણ અત્યારના તમે જુઓ તો અમુક OIS કર્વમાં બી 15-20 બેઝિસ પોઈન્ટ હાઇક ઇઝ પ્રાઇસ્ડ ઇન ફોર ધીસ પોલિસી. સો but well, let us see when they come out. Actually, governor maybe after the policy he will also speak, so he's doing a good job in communicating, but haji market disbelief ma che. So that is how the market is going to react. Of course, kai nahi aave, kai negative nahi bole, so there will be little bit positive rally also. And as I said, half the people are going with the mindset of inflation worries. રાઈટ. તો આ ફેક્ટર્સ આપણને અત્યારે આપણા એક્સપર્ટ તરફથી આવતા દેખાઈ રહ્યા છે અને હવે માર્કેટ આને કેવી રીતના રિએક્શનમાં રહેતું દેખાશે અને આ પોલિસી પાસેથી જે અપેક્ષાઓની આપણે વાત કરી રહ્યા છે એમાં રેટિંગના જે અપગ્રેડ આવતા દેખાયા છે એને કેવી રીતના સમજવા જોઈએ એના અંગે પણ વાત કરીશું, પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. આ છે સિમીના પપ્પા. આમને ચોટલો વાળવાનું મુશ્કેલ લાગે છે.
સ્ટોક્સ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું ઈઝી. સ્ટોક્સ ખરીદો અને વેચો સીધા પોતાના ફોનથી. અબ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लो. बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं. शिखर पान मसाला. ग्रेट सेशन. थैंक्स. होपफुली अगली बार तक और लेटेस्ट इक्विपमेंट भी आ जाएंगे. नाइस, पर ये डिले क्यों? फंड्स अरेंज करने की कोशिश जारी है. सोचा था कोई इजियर तरीका होगा, पर मेरी दुनिया में ये पॉसिबल नहीं लगा. पर व्हाट अबाउट माय वर्ल्ड? वो तो यही है, बॉब वर्ल्ड. जॉइन अ वर्ल्ड जो रहे आपकी दुनिया में. बॉब वर्ल्ड, जो दे अनलिमिटेड ऑप्शंस व्हेन इट कम्स टू क्विक एंड इजी लोन्स. डाउनलोड नाउ और लॉग ऑन टू bobworld.com. फोकस इज राइट. वाओ, द न्यू इक्विपमेंट इज फाइनली हियर. यू फॉरगॉट मी क्या? अरे नहीं सिंधु, मैंने भी तुम्हारा वर्ल्ड ज्वाइन कर लिया है. बॉब वर्ल्ड. बॉब वर्ल्ड, वी लिव इन योर वर्ल्ड. This is Network 18. And you are watching CNBC Bazaar. Powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है. વેલકમ બેક. અને આગળ વધીશું. આપણી સાથે લક્ષ્મી અય્યર જોડાયેલા છે, જયેશ મહેતા જોડાયેલા છે, અતુલ જોશી જોડાયેલા છે. અને આજે આપણે વાત કરી રહ્યા છે પોલિસીથી અપેક્ષાની. પ્રાઇમા ફેસી આપણે જે વાત કરી એ મુજબ ક્લિયર સાઇન છે કે અહીંયા ઇન્ટરેસ્ટ રેટના ફ્રન્ટ ઉપર કોઈ ફેરફાર થાય એવી સંભાવના નથી. સ્ટેટસ કો રહેશે. અને ખાસ ફોકસ જે છે એ આ વખતે ઇન્ફ્લેશન ઉપર હજુ નહીં રહે. હજુ પણ ફોકસ જે છે એ ગ્રોથના પર્સપેક્ટિવ ઉપર રહેતું દેખાશે. તો આ જ ફેક્ટર્સને આપણા માર્કેટ્સ કેવી રીતના રિએક્ટ કરતા દેખાશે, મની માર્કેટ્સથી માંડી અને આપણા ઇક્વિટી માર્કેટ્સ પણ આના ઉપર કેવી રીતનું રિએક્ટ કરતા દેખાશે, એ બધા ફેક્ટર્સને પણ આપણે અહીંયા ચર્ચામાં ધ્યાનમાં લેશું. પણ એ પહેલાં એક પાસું ખાસ આ એમપીસીની બેઠક માટે એ સમજવા માગીશું અતુલજી, એ છે જીડીપીના ગ્રોથ આઉટલુક માટેનું. જે પ્રમાણે રિસેન્ટલી આપણે જોઈએ તો જે પ્રમાણે મૂડીઝ તરફથી આપણને અપગ્રેડ આપતું દેખાયું છે. આપણા જે રેટિંગ છે એમાં કોઈ ફેરફાર નથી, પરંતુ જે આપણું આઉટલુક હતું એ બદલ્યું છે. અને બીજી તરફ એમણે જીડીપી માટેના ગ્રોથના જે ટાર્ગેટ મૂક્યા છે 9%ના, હવે અને એની સામે હવે આરબીઆઈની બેઠકમાં પણ આના અંગેની ચર્ચા આપણને આવતી દેખાવાની જ છે. તો આપ અહીંયા શું જોવો છો, કેવી રીતે ગ્રોથ આઉટલુક અહીંયા આપણને ગવર્નર સાહેબ સેટ કરતા દેખાશે? ગવર્નરે લાસ્ટ ટુ લાસ્ટ જ્યારે કમિટી થયેલી 4 મહિના પહેલા, ત્યારે એમણે 9.5% જીડીપીનો એસ્ટિમેટ મૂક્યો હતો. એની પહેલા એમનો 10% હતો. તો મારા ખ્યાલ પ્રમાણે આજની તારીખમાં જે રીતે નંબર્સ આવી રહ્યા છે, આઈ થિંક આરબીઆઈ 9.5%ના જીડીપીના આંકડા સાથે કન્ટિન્યુ કરશે અને એમાં કોઈ ફેરફારની શક્યતા નથી દેખાતી. પણ ડેફિનેટલી કદાચ એવી લેંગ્વેજનો યુઝ કરે કે વિથ એન અપવર્ડ બાયસ, કે સપોઝિંગ જો કન્ડિશન્સ કન્ટિન્યુ રહી આવી સારી રીતે અને આઈપીઓસ આવતા રહ્યા અને થોડુંક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવતું રહ્યું, તો 9.5 કદાચ 9.7 જેટલું થઈ શકે. એવી કદાચ લેંગ્વેજ ગવર્નર યુઝ કરી શકે. પણ અત્યારે 9.5 ને ચેન્જ કરે એવી શક્યતા નથી લાગતી. ડેફિનેટલી કહેશે કે વિથ એન અપવર્ડ બાયસ કરીને. તો આઈ થિંક આપણને ફ્લોર જેવું મળી રહ્યું હશે એવી ગવર્મેન્ટ આરબીઆઈ આપણને એક સંકેત આપશે કે 9.5 અત્યારે ફ્લોર દેખાઈ રહ્યું છે, એનાથી કદાચ ઓછું ના થાય. રાઈટ. અને આ જ ફ્રન્ટ ઉપર જયેશજી આપનો પણ એક મત સમજવા માંગીશું, કારણ કે આપ પણ જે આખા આ જે ગ્રોથ માટેના ડેટા છે એને બહુ ક્લોઝલી ટ્રેક કરતા હો છો. આપનું અનુમાન શું બની રહ્યું છે જીડીપી ગ્રોથ અને ઓવરઓલ જે ગ્રોથ માટેના પર્સપેક્ટિવ છે એ ફ્રન્ટ ઉપર ગવર્નર સાહેબના સ્ટેટમેન્ટ કેવી રીતના રહેતા દેખાઈ શકે છે? આઈ થિંક એમની જે લાસ્ટ પોલિસીમાં કીધેલું, ઓફકોર્સ ગ્રોથ નંબર તો આઈ થિંક સ્ટેટિક જ રહેશે, 9.5 જ કહેશે. પણ જે લાસ્ટ પોલિસીમાં એમને એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કીધેલું કે ઇટ ઇઝ ઇન અ વેરી ઇનિશિયલ નેસન્ટ સ્ટેજ. ધ ગ્રોથ ઇઝ ઇન ધ વેરી ઇનિશિયલ નેસન્ટ સ્ટેજ. એટલે એ જ્યાં સુધી એમને થોડું સસ્ટેનેબલ ગ્રોથ નહીં દેખાય ત્યાં સુધી he will be focused on getting the growth on the right track.
કારણ કે આટલી મહેનત કર્યા પછી અધવચ્ચેથી છોડી દેવાનું કઈ મતલબ નથી. એટલે ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ એમનો ફોકસ રહેશે ગ્રોથ સસ્ટેનેબલ ફોર અધર એટલીસ્ટ, કારણ કે આજે થર્ડ વેવ બી છે, તમારા ગ્લોબલ ડિસ્ટ્રપ્શન થઈ રહ્યા છે, કોમોડિટીઝ પર ડિસ્ટ્રપ્શન થઈ રહ્યા છે, મેન્યુફેક્ચરિંગ લાઇન્સ પર ડિસ્ટ્રપ્શન થઈ રહ્યા છે, then that can also hurt your growth. So it is not only કે ખાલી કોવિડ થી ગ્રોથ ને હર્ટ થઈ શકે છે. So I think he is going to be at least એમના સ્ટેટમેન્ટ થી તો એમ લાગે કે he is very supportive of growth and he is going to focus on growth. અને જ્યાં સુધી સસ્ટેનેબલ ગ્રોથ નહીં થાય, right, ત્યાં સુધી I don't think they will take any measure. And I think again he will still talk about the sustainable growth part in this policy also. ઓકે, તો આ એક વ્યૂ અત્યારે આપણને આ ગ્રોથ માટેનો દેખાઈ રહ્યો છે. પણ સાથે જે ઓપન માર્કેટ ઓપરેશન્સ થકી એક લિક્વિડિટીને પમ્પિંગ કરવા માટેનું જે આખું એક કામ કર્યું હતું, અને એની સામે હવે આપણે જોઈએ તો આ આપણી પરિસ્થિતિ લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર ખાસી એવી સુધરી છે. લક્ષ્મી, આપને લાગે છે કે હવે અહીંયા આપણને કોઈ ફેરફાર આવતો દેખાય છે કે કદાચ જે ઓએમઓસ છે એના ફ્રન્ટ ઉપર ની જે ક્વોન્ટિટી છે એ ઓછી કરવામાં આવે, કે પછી લિક્વિડિટી ઉપરની જે કમેન્ટ્રી છે એ આપણે ખાસ વોચ આઉટ કરવાની રહેશે કે કઈ રીતે અહીંયા આગળના આઉટલુક માટે તેઓ વિચારી રહ્યા છે? આજની તારીખમાં તમે કોર બેન્કિંગ સિસ્ટમ લિક્વિડિટી જોશો તો અંદાજે 12 લાખ કરોડની વિઝનમાં છે, અને એમાંથી તમે લગભગ 6 લાખ કરોડ 7 દિવસ અને 14 દિવસનું તમે વેરિયેબલ રેટ રિવર્સ રિપો તમે કરી રહ્યા છે. તો અમને લાગે છે કે અહીંયાથી બે વસ્તુ થઈ શકે છે. એક, લિક્વિડિટી નોર્મલાઇઝેશન કન્ટિન્યુ કરવા માટે એક BRRR ની અમાઉન્ટ વધી શકીએ છે, અને એમનું જે ટેનોર છે 28 દિવસ 60 દિવસ ખબર નહીં, પણ જે પણ હોય થોડું લાંબી અવધિ માટે એ લોકો કદાચ લિક્વિડિટી નોર્મલાઇઝ કરી શકે છે. અને સેકન્ડ ઇઝ આ જે GSAP એટલે GSAC એક્વિઝિશન પ્રોગ્રામમાં એ લોકો આઉટરાઇટ બોન્ડ બાય જ કરી રહ્યા હતા, એ કદાચ ચેન્જ થઈને જેવી રીતે આપણે સપ્ટેમ્બરની મહિનામાં જોયા હતા કે તમે ઓપરેશન ટ્વિસ્ટ કરશો કે તમે લાંબુ જે બોન્ડ્સ છે તમે ખરીદો અને જે શોર્ટ મેચ્યોરિટીના બોન્ડ્સ છે એ તમે ઓફરમાં આપો, તો એમાં તમારું બે ટાર્ગેટ થાય. એક તો તમારું જે લિક્વિડિટી છે એ નેટ ન્યુટ્રલ છે સિસ્ટમમાં, અને જે સેકન્ડ છે આ અત્યારની મારી કરિયરમાં જે સ્ટીપેસ્ટ યીલ્ડ કર્વ છે જે બધા બેન્કર્સ પણ જોઈ રહ્યા છે એ કદાચ તમે થોડું ફ્લેટન કરશો. તો આઈ થિંક આવતા પોલિસીમાં એ આપણે કદાચ જોઈ શકીએ છીએ કે ઓપરેશન ટ્વિસ્ટ ના દ્વારે આરબીઆઈ યીલ્ડ કર્વ મેનેજમેન્ટ પણ કરી શકે છે અને લિક્વિડિટી કાયમ પણ રાખી શકે છે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ આપણને દેખાઈ રહ્યો છે. લિક્વિડિટીના ફ્રન્ટ ઉપરની ચિંતા વધારે રહેતી નહીં દેખાઈ શકે. જયેશજી, એક વખત આપ પણ સમજાવો સર કે અહીંયા આપણને જે મૂડીઝ તરફથી જે રિસેન્ટલી જે આપણા આઉટલુકને બદલવામાં આવ્યું છે અને એની સામે એમને પણ જે પ્રમાણેના ગ્રોથ આઉટલુક આપણા પર્ટિક્યુલરલી જે સેગમેન્ટ માટે આપ્યા છે એ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટેના પોઝિટિવ જોયા છે. અને આ કમેન્ટ્સ છે એ આપણા ગવર્નર સાહેબે પણ જોયા જ હશે, અને એમને ડેફિનેટલી આપને એમના મતે હવે અહીંયાથી આપણું જે આખું બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટ છે એના ગ્રોથ ઉપર, એના લિક્વિડિટી ઉપર એમની એક ખાસ નજર રહેશે. તો આપ કેવી રીતે અહીંયા એનાલાઇઝ કરી રહ્યા છો કે કદાચ જો અહીંયા લિક્વિડિટીના ફ્રન્ટ ઉપરનો કોઈ મેજર્સ આવી શકે તો એ આવતા તો કદાચ હજુ સમય લાગશે, કે પછી આ પોલિસીની અંદર એના માટેના કોઈ ટાઈમલાઈન કે ગાઈડલાઇન્સ આપણને આવતા દેખાશે? આઈ થિંક આના માટે એમના રેટિંગ આઉટલુકમાં ચેન્જમાં આઈ ડોન્ટ થિંક મોનિટરી પોલિસીમાં એ લોકો કઈ બહુ ફરક પડી શકે છે એમાં. હા, મે બી એકાદ કંઈક પાસિંગમાં સ્ટેટમેન્ટ આવી શકે, બટ મોનિટરી પોલિસી માટે આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એનીથિંગ ચેન્જિંગ. હા, અપગ્રેડ કર્યું હોત તો દેટ વુડ હેવ ગિવન અ ડિફરન્ટ કોનોટેશન, બટ ખાલી આઉટલુક ચેન્જ કરવાથી આઈ ડોન્ટ થિંક મોનિટરી પોલિસીમાં એની કઈ વધારે ઇમ્પેક્ટ આવી શકે. રાઈટ. લાસ્ટલી અહીંયા એક વખત અતુલજી આપનો પણ પર્સપેક્ટિવ સમજવા માંગીશું. લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર આપને લાગે છે કે કોઈ સ્પેસિફિકલી અનાઉન્સમેન્ટ આપણને આ પોલિસીમાં આવતા દેખાઈ શકે? ડેફિનેટલી આરબીઆઈની કન્સર્ન તો રહેશે જ કે ધીરે ધીરે જેવી રીતે કમોડિટીની પ્રાઇસીસ છે એ વધી રહી છે, તો શોર્ટ ટર્મમાં લિક્વિડિટી થોડી ઘટાડી અને ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવાની કદાચ ટ્રાય કરે, એટલે કદાચ એવા નોર્મ્સ મૂકી દે કે કદાચ એવા કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લોટ કરે કે જેને લીધે થોડીક લિક્વિડિટી વધારે સિસ્ટમમાંથી સકઆઉટ કરી શકે એવી પૂર્ણ શક્યતાઓ છે. ઓકે,
તો અતુલજી, જયેશજી અને લક્ષ્મીજી, આપ સૌનો ઘણો આભાર આ સમગ્ર ચર્ચામાં અમારી સાથે જોડાવા માટેના વિગતો માટે. અને જે કી ટેક અવેઝ આપણા આ પેનાલિસ્ટ તરફથી આવતા દેખાઈ રહ્યા છે એમાં એ છે કે અત્યારે આપણને ગવર્મેન્ટ અને આરબીઆઈનું જે ફોકસ ગ્રોથ માટેનું છે એના ઉપર ખાસ ધ્યાન રહેશે. ઇન્ફ્લેશનની ચિંતા ઓછી રહેશે અને વ્યાજ દરોના ફ્રન્ટ ઉપર સ્ટેટસ કો રહેતું દેખાશે. પણ હા, એક બાબત એ છે કે લિક્વિડિટીઝના ફ્રન્ટ ઉપર કદાચ આપણને કોઈ એવા સ્ટેટમેન્ટ આવતા દેખાઈ શકે છે કે અહીંયા લિક્વિડિટીનું ફ્રન્ટ છે એને ધીમે ધીમે ઓછું કરવામાં પણ આવી શકે તેમ છે. પણ વ્યાજ દરના રિલેટેડ અહીંયા કોઈ એનાઉન્સમેન્ટ આવે કે એના માટેની કોઈ વિગત થાય એવી સંભાવના નથી દેખાઈ રહી. તો વન્સ અગેન આપણા સૌ પેનલિસ્ટનો ઘણો આભાર આ સમગ્ર ચર્ચામાં આપણી સાથે જોડાવા માટે. અને સાથે જ પોલિસીથી અપેક્ષાની આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે.